નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી યોજના વિશે વાત કરવામાં આવતી। મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2024 માટે લાગુ કરવામાં આવી છે। મિત્રો યોજનાનો લાભ છે દરેક મહિલાને મળશે ફ્રી સિલાઈ મશીન। મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ મફત સિલાઈ મશીન 2024ની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો યોજનાનું નામ છે સિલાઈ મશીન યોજના 2024। રાજ્ય છે મિત્રો ગુજરાત। હેતુ છે મિત્રો મહિલાઓ સ્વરોજગારી આત્મનિર્ભર બનાવી। વિભાગ છે મિત્રો માનવ કુટીર અને ગ્રામ ઉદ્યોગનો વિભાગ। સહાય મિત્રો ₹21,500 સહાય આપવામાં આવશે। મિત્રો આ યોજનામાં હેતુ વિશે વાત કરવામાં આવતો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજનાનો 2024નો મુખ્ય હેતુ છે કે મિત્રો ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024ના હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે। ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમજ આત્મનિર્ભર બનાવશે। ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિને સુધારવામાં મદદ કરશે। મિત્રો મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે। મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે દસ્તાવેજ વિશે વાત કરવામાં આવતો મિત્રો મોબાઈલ નંબર, પાન કાર્ડ, અરજદારનું આધાર કાર્ડ, સમુદાય પ્રમાણપત્ર, મતદાર ઓળખ કાર્ડ, અક્ષય તબીબી પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ગયા વર્ષના બેલેન્સની શીટ, ઈમેલ આઈડી, બેંક ખાતાની વિગતો। મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજનામાં મેળવવા માટે યોગ્યતા વિશે વાત કરવામાં આવતો મિત્રો ગુજરાત ફ્રી સિલાઈ મશીન યોજનામાં ઉમેદવારોને તો મિત્રો ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। મિત્રો ઉમેદવાર અરજદારોની ઉંમર મિત્રો 20 થી 40 વર્ષની હોવી જોઈએ। ફ્રી સિલાઈ મશીન યોજનામાં રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે। મિત્રો રાજ્યની વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે। મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2024 માટે મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયો માટે સાધન સહાય આપવા માટે તારીખ 1 એપ્રિલથી 2024થી ઓનલાઈન અરજી શરૂ થશે। મિત્રો સૌપ્રથમ મિત્રો સત્તાવાર વેબસાઇટ અહીં આપવામાં આવે છે કુટીર ગુજરાત government.in પર ઓપન કરવાનું રહેશે। મિત્રો ત્યારબાદ આ વેબસાઇટ કુટીર અને ગ્રામ ઉદ્યોગ માટે વિભાગની વિવિધ યોજનાઓ આવશે। મિત્રો તેમાં માનવ કલ્યાણ યોજના સિલેક્ટ કરીને સૌપ્રથમ તેના ડિટેલ નોટિફિકેશન નિયમો અને ઓનલાઈન ફોર્મ કેમ ભરો તેની સૂચનાઓ વાંચી લઈએ। મિત્રો ત્યારબાદ તેની સામે આપેલા ઓનલાઈન અરજી બટન પર ક્લિક કરવાનું રહેશે। મિત્રો તેમાં સૌપ્રથમ તમારું રજિસ્ટ્રેશન કરેલું તમારું આઈડી બનાવો। હવે તમારું લોગિન પરથી ક્લિક કરવાનું રહે। આ પ્રક્રિયા અનુસરી તમે પોર્ટલ લોગિન કરી શકો છો। મિત્રો આવી રીતે સંપૂર્ણપણે તમારું ફ્રી સિલાઈ મશીન અરજી સંપૂર્ણ રીતે થઈ શકશે। મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની માહિતી જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેનલ પર નવા હો તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।